જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. શા બની ગયો તો હવે ગુડ ને કલાક નો થાય શામાં. ચાલ્યો આટલી બધી વાર લાગે? લે વાર નો લાગે? શું વાર લાગે? કપાર તારું વાત જ આવીને આવી હોય. તાત્કાલિક હાજર. આવો જાવ હોય તે કેવો હતો ચા? પાણીના પેટનો ચા બનાવતા લીટર દૂધ લઈ આવું. ક્યાં નાખો છો? હવે દૂધમાં એક ટીપું પાણી નથી નાખતા. ખાટો રગડા જેવો ચા હોય. તું હે તાર બાન ઘરે હે પેલા ચા શીખી આવજો. મને આ પોહા નથી. આવા પાણી જેવા ચા પાવશો? ના ના, મને ચા બનાવતા નથી આવડતી. તો તમારી માં ચા બનાવવા આવે છે? માં હમણું કેમ જાશે? તારી હાવું થાય છે કઈક મર્યાદામાં રહેતી જા. એ મને ખબર છે મારી હાહુ થાય છે ઈ. અવાજ નીચે રાખ. હાલ જીભ કાપી નાખ દે કૂતરાને. હો એ તમે ભમરો ખાઈ ગયા છો કે હું છે? ઘરમાં જા. ન જાઉં ઘરમાં. તો હું જાઉં છું બાયણે. નીકળો નીકળો. આવું ને તો ચા મારે ઘાટી જોઈ સમજી લેજે. કાઈ વાંધો નહીં, જાવ. લીટર દૂધ લઈ આવું તોય પૂરું નથી થાતું. બેઠા ખાઈ જાવ છો? એ હા, તું દીકરી થામા અવાજ નહીં કરવાનો મારા હામો. મને પોહાણ નથી આ ડોહાને હાથ હોનાની વસ્તુ રાંધીને દ્યો ને તે બાંધવાનું જ ગોતતો હોય ગમે ત્યાંથી. એ બાપા ઉભર્યું. શું છે? મને પૈસા દ્યો ને. કા આમ આવો, આ બાજુ. પૈસા દ્યો ને મને. પૈસા હજી કાલ તો લઈ ગયો તો 50 રૂપિયા. ઈ તો પેટ્રોલમાં પૂરા થઈ ગયા. આખો દી ગાડી લઈને રખડો તો પેટ્રોલ પૂરું થઈ જાય ને. બાપા, હા મારાનું વાયરિંગ કરાવવાનું છે. હા ઓલી લાઈટું થાય ને રાતે લપકારા ઝપકારા, હા ઈ લાઈટોનું કામ કરાવવાનું છે. હા. અને બીજું હે ને ઓલો નંબર પ્લેટ લખાવી. આમાં નંબર પ્લેટ આવે? હા આવે. કેને કીધું આવે? કંપની વાળાએ. કંપની વાળા તારા જેવા બુદ્ધિ વગરના લાગે છે. અને બીજું હે ને આઈકણ ઓલું આવે ને ઓલું ભપલપ ઈ બેહારું. પપુડા નાખવા છે? પૂરા તારે ક્યાંય ટ્રાફિકમાં જાવું તો પપુડા ફિટ કરવા છે. ઓલા રોડે સાડવાનું થાય તો પછી આમ હોરન મારવું પડે ને. ક્યાંય તારે જાવું નથી. ઘર ભેગીનું થઈ જા. અને આમાં નંબર પ્લેટ નાખી તારે શું કરવું? એમાં લખાવવું છે મારે હો બાજકણા બાપુ. એટલે હું બાજકણો છું? હે એમ લખાવ. તારે જાહેરાત કરવીશ ગામમાં જો હું બાજકણો હો? હે આ બોર્ડ મારીને નંબર પ્લેટ ઉપર લખાવી દે ને તો સારું લાગે. એ મારે નથી હારું લગાડવું. કરતા હોય ને કરો ને કઈ કામે સડી જાવ. પૈસા સોઈટા છો? આ બાપા પૈસા દ્યો ને. ઝાડુ વાવ્યું મેં તમને ખખેરી દીધા રાખું. રોજ ઉભો જ છો પૈસા લાવો. તમારે કઈ રીતે કરાવવાનું આ નંબર પ્લેટ નું ઓલું વાયર? કાઈ નથી કરાવું. કાઈ કરાવું નથી. હાલે ને નથી જવાનું. પૈસા જોય મારે બાપા. પૈસા કર્યા રાખે. નથી દેવા પૈસા. ઘર ભેગી થઈ જા. નથી દેવા. નથી દેવા. નીકળ. નથી દેવા. હામું થામે. હામું નો થાતો મારા. જા મોસારે મારવો તને કોક મને ગાંડો કે. ઘર ભેગો થા પછી તારો વારો. જા ઓલું લઈને વેચી આવું. શું વેચું છે? શું વેચું તારે? શું વેચી નાખું તારે? ઓલું લઈ આવ્યો હશે ને એ વેચ નાખું. શું લઈ આવ્યો છો? ઓલું બુફર. એટલે બુફર ઓલું ટેપ લઈ આવ્યો હે ભજન સાંભળવાનું. આ ભજન સાંભળ. વેચો ને જો ક્યાંય વેચો ને મારી નાખી ઠામ. ઘર ભેગી નો થઈ જા. હટ. ખબર રાખજો ઘરની બાયણે નીકળો હતો. એ ભગવાન થકાઈ ગયો. એ વહુ બટા પાણી ભરતાવજો. ભાંગી ગયા લાગે હાથ તમારા. ભાંગા નથી બાપુ, પણ દેવા ગઈ એમાં છટકી ગયો હાથ. કેમ એમ છટકી જાય છે? હાથ ખાતા નથી? ખાવ છું ને.
ફૂંડલો એક ખાઈ જાવ છો, એક ગ્લાસ પાણીનો હાથમાં નથી રહેતો તમારે. પણ બાપુ આટલું બધી રાયડું હે ની નાખો હો. એમ લાંબા ટૂંકા હાથ કરવામાં મારા આમાં. બહુ કરી આ તો બાજા બેજ કરા. કેમ બહુ કરી? એમ નથી કહેતી. તમાર હાહુ નથી બોલતા એટલું તમે બોલો હો. ઈ તો તારી હાવ નો બોલે, બાકી હું તો બોલું જ. એ આટલું બધું વહુ સામે તરાકા નો લેવાય. અરે વહુ હોય કે વહુની માં હોય એને કહી દો હો, મારો મગજ હાવ ફેલ છે. માહામાં જાતા નહીં. નકશું કરી લેવો તમે. મારે હેન તમારા દીકરાને કેવું રવિ નાવા દ્યો એટલે કેવું છે. અરે રવિને તો હું જ ભેગો થઈ જાય. કઈ ગયો ઈ? વાડીએ ગયા છે. હમણાં જાઉં છું વાડીએ. હા કરી લ્યો મુલાકાત. બાકી ઊંચા અવાજે વાત નહીં કરવાની, માપે મેળે રહેવાનું. હા પણ બાપુજી પણ લાંબા હાથ કરીને ક્યાં બોલો હો. હવે ઈ તો કયો હાથ લાંબા આવે ને કે ધોકો છૂટો આવે હો. બાપાએ તો પણ ઉપાડો લીધો. ગમે ત્યાંથી બાજવાન ગોતે ઘરમાં આવે ને આપણે થોથડી જાય કે હમણાં કઈક બોલશે મારો બેટો. ઓબી ક્યાં જઈને ઊભી રહે કઈ સમજાતું નથી હો. દઈ છૂટતી નથી કાંઈ. બસ વાડીએ મોકલો ને એટલે આમ જોયા રાખો. કામ કરવાનું તો જય સીતારામ. તો હું અહીંયા આવીને ડિસ્કા કરી અમે બાપુજી. પાવન નથી કોબી કેવી રીતે પાવ? કા લાઈટ જ નથી ડોહો. તમારે લાઈટ હોય ને તય તમે હુતા પડ્યા હોય. કોને કીધું તમને? તમારી બધી મને ખબર છે. કામ ચોરના પેટના તો સોચ તમે બધાય. તમારા પેટના છે બાપા અમે તો. મારા હામુ બોલમાં બહુ અવાજ નીચો રાખતું. શું છે સીધે કરા કરો હો? ભમરો ખાઈ ગયા હો કે મરસું ખાઈ ગયા? હમણાંનો ક્યાં દીકરો થાય? કાલ કીધું તો આમાં દવા છાંટી દેજો. આ તારો બાપ હળો પડી ગયો કોબીમાં. એટલે દવા હું સાટું મને આમાં ખબર પડે છે. હું તો ખાલી એને દેખરેખ કરું છું. એ દેખ રેખ ન કરવાની હોય ને, આપણે કામ આપણે જાતે કરવાનું હોય. અમે કોઈ દી કઈ બાપના ઘરે તો કરો તો કેદી શીખશો તમે? નો આવડે નો આવડે. એક માં તારી બાયડી લોહી પી ગઈ, હવારમાં ઈ દેકારા કરે અને તમારા એક અહીં આવીને વાડીએ હોરી હોય. અમે જ દેખાડા કરીશું એમ ને? ના ના, હું જ એક જ દેકારા કરું. તમે બધા પ્રેમથી વાતું કરો છો. અમને તો બાપુજી એવું લાગે છે અમે બધા પ્રેમથી વાતો કરે છે. લાલો, હું, બા, મારી વહુ, તમે એક જ એને ભમરો ખાઈ ગયા છો બાપુજી. તો મારે આટલી રાયડું નાખવી જ ન પડે, આટલું બાજવું જ ન પડે. પણ તમે એકેય કામમાં કાંઈ નેઠો જ નથી તમારો. હાવ બુદ્ધિ વિનાના છો બધાય. બાપુજી તમને એક વાત કહું. શું? તમારી આ ઉંમર છે ને બાપુજી ભજન કરવાની છે અને તમે અત્યારે ગાયરુના હોર બોલાવો છો. મારે ભજન જ કરવા છે, પણ તમે બધાય ભેગા થઈને ગાયરું બોલાવો છો મને. રેવા દે તાર મગજ ફેરવમાં. હા જાઓ ઘર ભેગા થાઓ, દવા છાંટી દઈશ નકર હું મારી ઉપર છાંટી દઈશ. ઘર ભેગા નહીં, ઓલા શેઠે આટો મારી આવું. મને ખબર પડે ને તમે કેવું કામ કરો છો વાડીમાં. હા શક્કર મારો. બાપાએ તો બહુ કરી છો. ગમે ત્યારે બાજવાનું જ ગોતતા હોય. હા એ તો કામ નહીં, મોડું થઈ ગયું. 11 વાગી ગયા. એ શું છે? અહીં આવતો. હા બોલો શું છે? હાવણી લાવ. પણ તમારે નથી વારવું. હાવણી લાવ તું અહીંયા. આ હું આવી જા તો હતી અહીંયા. લે આવે. અહીંયા આવી જા તો. શું છે આને? હતી આવી જા. અહીંયા હું તો છો મેળે નથી, ત્યાં ધૂળ ઉડાડે છે મને. તમને જરાય શરમ ન આવે? હાવણીઓના કા કરો હોતે? ઘરમાં જા, દેખાડા કરીમાં. ઘરમાં જા કરતા આટલો બધો ઉપાડો શેનો માંડ્યો છે? તું અંદર જા, નકર હમણાં ક્યાંક ઊભો થયો તો નકામું થઈ છે. મને મેળે નથી ને તમે રેવા દ્યો કહું છું. પપ્પા હા આ મને પૈસા દ્યો ને. હે? પૈસા દ્યો ને મને. શું કરવા પૈસા? મારા લગનમાં જાવું, મારા ભાઈબંધના. હે? ભાઈબંધના લગનમાં જાવું મારે. આલો બાપ ખાટલે પડ્યો છે ને તારે લગનમાં જવું છે? હે? કઈ હોની નોટ દીધી બાપા? હે? આ 200 ની દીધી. લગનનો દીકરો થામા ઘરમાં ઘર. આ લગનમાં જાવું મારે. થી જાવું મને મેળે નથી. તું બોલાવમાં, તું અંદર જા. અંદર વયો જા કહું છું પ્રેમથી. પૈસા દ્યો ને બાપા. આ જાઓ. વયો જા, વયો જા. એ બાપા, એ ખામડા ખખડાવો માં, ખામડા ખખડ. મારું માથું દુખે, મને અવાજ નથી ગમતો. એ પણ બાપુ પણ ખામડા આયા નો ખખડાવતે વાડીએ જઈને ખખડાવું. પણ મૂંગે મૂંગા જાવ ને મૂંગે મૂંગા આવો. પણ બાપુ આ વાસણ હે, ખખડે તો ખરા ને. એમાં જીવ નથી ગઈ, એકલા એકલા ખખડે. આપણે
આપણા હાથ આમ પકડી રખાય. ભાઈરા કઈડી બાપા તમે માંદા પડ્યા તો હક નથી લેતા. સોકડીમાં ઠામડા મૂકો, ઠામડા મૂકો. આ હે કે જીવવા તો નથી દીધો, લગભગ બધા ભેગા થઈને મને મારી નાખશે. આહાહા. ક્યાં ઉપડો? દેખાતું નથી તમને? આ વાડીએ જાવ છું. કેટલા વાગ્યા? 11:30. 7 વાગ્યામાં વાડીએ પોગી જવાનું હોય તો ખેતી કામ થાય. આ 11 વાગે તમે જાવ છો? આ તમે વાડીએ જાય છો તમે કામ કરી દ્યો. ઉઠવામાં મોડું થઈ ગયું થોડું. વેલો ઉઠાય ઉતું નો રેવાય. તમારું બાપુજી બહુ વધતું જાય છે હો. ખેતી નો થઈ જા. તમારે તો મારે કઈક ઈલાજ કરવો જ પડશે. જો વયો જા કહું છું. નહીં જીવવા દે આ છોકરા મને. બા હા આ કેમ મુકારા નાખે છે? આને આવો લખણ ખોટો તાવ આવ્યો હોય છે. કે કુંડારામ પગ તો નથી પડી ગયો? મને એવું લાગે છે હો. જોરાવું દાડા જોરાવા. હા જોવરાવા જ પડશે. હા ના સાચી વાત. જો અને એને પારકો પલો હોય છે કોણ જાણે. આ ડેન્ગ્યુ થયું છે પારકો પલો છે કઈ ખબર ન પડી. આ બાપા છે. હા. તમે ઉપાધિ કરો, હમણાં હું બાપાને જોઈ લઉં છું. હો ટીપ. સાહેબ અમાર બાપાને શું થાય છે મને કહો ને, મને હક નથી થાતું. થોડીક વાર ઉભા રહ્યો, હમણાં ચેક કરી લઉં. સાહેબ વાયા કોઈ છે? ના કોઈ નથી. રેસમાં ગાડી જવા દઉં. વાય કોઈ નથી. આવવા દ્યો, આવવા દ્યો. જો હવે તમે કોઈ ઉપાધિ કરો માં, કેમ કે છે ને મેં ચેકઅપ કરી લીધું છે. એમ કે ઓ બાપા સાહેબ આ તકલીફ શું છે એ તો કયો. એ તમે શાંતિ રાખો. આમ જો બાપાને તકલીફ થોડીક જાજી છે. બાપાને એવો મગજમાં તાવ સડી ગયો છે ને, તે બાપાને એવો વેમ છે કે હું હને ખટારો આકું છું. मुन्नी बदनाम हुई डार्लिंग तेरे लिए. એ સાહેબ આ આમ કા કરે? એ આને છે ને મગજમાં તાવ સડી ગયો છે, એટલે એને એવો વેમ છે કે હું પ્રોગ્રામમાં છું. मेरा महबूब आने वाला है. સાહેબ અમાર બાપુજીને ગમે એમ કે તમે હાજા કરો ને. ઉભા રહ્યો, હજી એક ઈલાજ છે મારી પાસે. હા હા. થૈયા થૈયા તક થૈયા. જય હો નાનજી મંજી ના 100 રૂપિયા હો ભાઈ. સમજો ભાઈ, તમે ઉપાધિ કરો માં. હવે જો આ દવા દઉં છું ને, એ ટાઈમ ટુ ટાઈમ તમે એને બાપાને દેજો. સાહેબ હા તમને એક વાત કહું. બોલો. તમે આ તાવની દવા તો આપી, તાવ તો મારા બાપુજીને કાંઈ લાયો, પણ જે અમારા આખા કુટુંબ આરે બાજે છે એ બાજવાનું કેદી એમનું બંધ થાય. ઉભા રહ્યો. મેં બધી તપાસ કરી લીધી છે. બાપાને છે ને બાજવાનું લોહીમાં ભળી ગયું છે, એટલે બાપા જેદી મળશે ને આ તેદી બાજવાનું બંધ થાય છે. હે હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હેલો મિત્રો, હું છું લાલુ ભરવાડ. અને મિત્રો, તમને જો મારો વિડીયો ગમે તમારી સ્ટાર 1 મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.